મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. નવા દિવસની ભેટને માટે, નવા સપ્તાહને માટે પ્રભુનો આભાર ને પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. દાનિયેલના જીવનના પડકારો અને પ્રશ્નો વિશે આપણે જોતા આવ્યા છે અને અભ્યાસ કરતા આવ્યા છે. અને દાનિયેલના પુસ્તકના પ્રથમ 3 અધ્યાયોમાં અને આગળના અધ્યાયમાં દાનિયેલના જીવનના પડકારોની સામે એનું મોટું પીઠબળ શું હતું? દાનિયેલના જીવનની અંદર મોટું પીઠબળ એ તો એનો પ્રભુ સાથેનો સંબંધ હતો, પ્રાર્થનામય જીવન હતું. અને દાનિયેલના પુસ્તકના અભ્યાસ પરથી દાનિયેલના જીવનમાં પ્રાર્થનાનું જે પ્રથમ સ્થાન છે એ વિશે આપણે અભ્યાસ કરીશું. અને એટલા માટે બીજો અધ્યાય 17મું વચન, 6ઠ્ઠો અધ્યાય અને 10મું વચન. દાનિયેલનું પુસ્તક બીજો અધ્યાય 17મું વચન, 6ઠ્ઠો અધ્યાય 10મા વચનની અંદર જે પ્રાર્થનાની વાત ને પ્રાર્થનાનો નમૂનો છે. એટલે હવે અનુક્રમે દાનિયેલના આખા પુસ્તકમાંથી દાનિયેલે કરેલી, દાનિયેલના જીવનમાં જે પ્રાર્થનાની અગ્રિમતા છે, પ્રાર્થનાનું જે સ્થાન છે એ આપણે જોઈશું. આપણે જોયું અગાઉ કે પરદેશમાં છે, જાણે કે એમને દેશ નિકાલ કરવામાં આવેલા છે, પરદેશી છે, અહીંયા પરદેશમાં રહીને ગુલામીમાં છે, કોઈ સ્વતંત્રતા નથી. એવા સમયમાં શું ભજન ભક્તિ થઈ શકે, પ્રાર્થના થઈ શકે? અને આવી બધી પરિસ્થિતિઓને પડકારોની સામે કેવી રીતે ટકી શકાય? પણ બાઇબલ જણાવે છે, અને દાનિયેલે પોતાના મનમાં ઠરાવ કર્યો કે હું આમ નહીં કરું, હું મારા પ્રાર્થનામય જીવનને વળગી રહીશ અને દેશના નિયમો પાળવાના પડકારોની સામે કેવળ પ્રાર્થના જ એને મદદરૂપ બની છે. પહેલી વાત, એની પ્રાર્થનાનું મુખ્ય સ્થાન પાન જે છે એ ગમે તેવી પરિસ્થિતિ સર્જાય, પણ બાઇબલ જણાવે છે કે દિવસમાં 3 વખત ઘૂંટણે પડીને પ્રાર્થના કરતો હતો. એ છેક રાજાના મહેલમાં ઊંચી પદવી પર ગયો, અને આપણી ભાષામાં કહીએ કે પડિયાવાળો કે ધોળા વાળવાળો થયો. 80 વર્ષની ઉંમર થઈ તોય એ આદત એણે ચાલુ રાખી. એ સમય એણે કાઢ્યો કે દિવસમાં 3 વખત ઘૂંટણે પડીને પ્રાર્થના કરી. બાઇબલ જણાવે છે કે આદત મુજબ એની યરૂશલેમની બારીઓ તરફ ખુલ્લી રહેતી હતી અને પ્રાર્થનામાં સમય ગાળતો હતો. બીજી વાત શું હતી એની પ્રાર્થનામાં? બીજી વાત એ હતી કે તેની પ્રાર્થનામાં નમ્રતા અને કબૂલાત હંમેશા રહેતી હતી. બહુ જ નમ્રતાથી પ્રભુ તરફ એ દ્રષ્ટિ કરતો હતો. અને જ્યારે પ્રાર્થના માટે નમે ત્યારે પોતે પોતાની વ્યક્તિગત પાપ કબૂલાત કરે, પોતાના દોષ અને પોતાના લોકોની કબૂલાત સાથે ઈશ્વરની આગળ નમતો હતો. એટલે જ્યારે જ્યારે પ્રાર્થના કરે ત્યારે એ જણાવે પ્રભુને, પ્રભુ હું તો પાપી છું, દોષી છું, અને મારા લોક તેઓ પણ પાપી છે. પોતાના લોકોની પણ એ પાપ કબૂલાત કરતો હતો. પ્રાર્થનામાં 3 વાર ઘૂંટણે પડીને નમવું અને પ્રાર્થનામાં નમ્રતા અને કબૂલાત રાખવી. ત્રીજી વાત, એના જીવનની ગમે તેવી પરિસ્થિતિ સર્જાય, ગમે તેવા પડકારો હોય, પણ પ્રાર્થના માટે એ સમય કાઢતો હતો. પ્રભુ માટે નમવું, પ્રભુ સાથે સંગત કરવી, કોઈ બહાના ચાલે નહીં, કોઈ આડીઅવળી બાબતો નહીં. પણ દાનિયેલ એ હંમેશા ઈશ્વર ગમે તેવી પરિસ્થિતિ સર્જાવે તો એ પ્રાર્થના. એવી પરિસ્થિતિ સર્જાઈ કે રાજાને સ્વપ્નું આવ્યું, અને સપનાનો અર્થ કોણ કંઈ સંભળાવે? ત્યારે દાનિયેલ જોડે પડકાર આવ્યો. ત્યારે પરિસ્થિતિમાં દાનિયેલે શું કહ્યું? દાનિયેલે કહ્યું, રાજા પાસે સમય માગ્યો, એ રાજા મને સમય આપો. અને ઘરે ગયો, અને ઘરે જઈને પોતાની ઓરડીમાં પ્રાર્થના માટે નમ્યો. એણે પોતાના મિત્રોને એ વિનંતી આપી અને જણાવ્યું કે આપણે પ્રાર્થનામાં સમય ગાળવો જોઈએ. અને ચોથી વાત, એના પ્રાર્થનામય જીવનમાં પ્રાર્થના ઈશ્વર સાથે સુસંગતતા રાખે છે. એટલે કે જો પ્રાર્થનામાં બ્રેક થઈ જાય અથવા પ્રાર્થનામાં આપણે ભૂલી જઈએ તો ઈશ્વર સાથેની સંગત ભૂલી જવાય છે. ઈશ્વર સાથેની સુસંગતતા છે એનાથી આપણે અલિપ્ત થઈ જઈએ છીએ. અને દાનિયેલ હંમેશા પોતાના ઘેર જાય, પોતાની ઓરડીમાં જાય અને શિસ્તબંધ ઈશ્વરની ભક્તિ કરવી અને ઈશ્વરની આગળ નમવું અને પ્રાર્થના કરવી. એટલે ગમે તેવી પરિસ્થિતિઓ સર્જાય
ગમે તેવા પડકારો આવે ભલાઓ પ્રભુ એમાંથી છોડાવે એવા સર્વશક્તિમાન પ્રભુ છે. અને એટલે દાનિયેલનો અનુભવ, દાનિયેલના જીવન પરથી આપણને દાનિયેલના પુસ્તકમાંથી એટલી બધી પ્રાર્થનાના પડકારોને પરિસ્થિતિઓ મળે છે કે જે આપણને ઉત્તેજન આપે છે. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક દાનિયેલના જીવનની પ્રાર્થનાનો અભ્યાસ કરીએ છીએ, ત્યારે પ્રભુ દાનિયેલના જીવન પરથી પ્રાર્થનાના પડકારો, પરિસ્થિતિઓની સામે કેવી રીતે ટકી રહેવાય પ્રભુ, એ બધી જ વાતો સમજવા, શીખવા મારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.